વડોદરાના અકોટા મુજમહુડા રોડ પર ભર શિયાળે બે મોટા ભૂવા પડતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ટ્રાફિકથી ધમધમતા મુખ્ય માર્ગ પર પડેલા આ ભૂવા વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની નિષ્ક્રિયતા સામે વિરોધ નોંધાવવા માટે આ સ્થાનિક રહીશોએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. ભૂવાની આસપાસ એકઠા થયેલા લોકોએ બાળપણની યાદો તાજા કરી ખાડામાં પથ્થર નાખવાની રમત રમી અને તંત્રનો મજાકિયા અંદાજમાં વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ આ ભૂવાઓને મોતના કૂવા ગણાવ્યા છે. તો ઉલ્લેખનીય છે કે અકોટા મુજમહુડા રોડ પર વારંવાર ભૂવા પડવાને કારણે આ રોડ બદનામ થઈ રહ્યો છે. તો ચોમાસું ન હોવા છતાં પણ સર્જાયેલી આ સ્થિતિ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને રોડની ગુણવત્તા પર પણ શંકાની સોય તાકી રહી છે. બે મોટા મસ્ત ભૂવા પડ્યા છે, પણ અમારી કોર્પોરેશન પાસે કોઈ ફરિયાદ નથી. કેમ કે આ ભૂવા જોવા માટે અમે આજે સ્પેશિયલ આવ્યા હતા, પણ અમને આજે ખુશી થઈ કે આ ભૂવા જોયા ને તો ભૂવામાં અમને એવું લાગ્યું કે અમે આજે 20 વર્ષના છે, તો 20 વર્ષના જે અમે રમત રમતા હતા, પથ્થર નાખીને ખાડામાં પથ્થર નાખીએ એવી બધી જે જૂની જૂની રમતો હતી, તો એ અમે આજે રમવામાં અમે લોકોએ રમી અને ખૂબ એનો આનંદ લીધો. તો કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. તમારે ભૂવો પૂરવો હોય તો પૂરો, પણ અમે તો કહીએ છીએ કે તમે ના પૂરો, કેમ કે અમે ફરીવાર અહીંયા રમવા આવીશું. હવે જોવાનું એ રહ્યું કે આ અનોખા વિરોધ બાદ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્રના કર્મચારીઓ અધિકારીઓ જાગે છે કે કેમ? આપનું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો.